આજે આપણે અહીં ભેગા થયા છે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવા માટે અને આપણો દેશ 15મી ઓગસ્ટ 1947 માં આઝાદ થયો હતો। અંગ્રેજોની ગુલામીમાંથી આપણને આઝાદી અપાવી હતી। એ આપણને આઝાદી એમ જ નથી મળી હતી, એના માટે ઘણા બધા નેતાઓ જેમણે પોતાની જીવનનું બલિદાન આપ્યું હતું, જેવા કે મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, શહીદ ભગતસિંહ અને હજારો સ્વાતંત્ર્ય સેનાનીઓ પોતાનું જીવનનું બલિદાન આપ્યું હતું। આજે આપણે 80મો સ્વાતંત્ર્યતા દિવસ ઉજવવા જઈ રહ્યા છે। આ વર્ષ આપણા માટે ખૂબ જ મહત્વનું છે। સાથે સાથે વંદે માતરમ ગીતને પણ 150 વર્ષ પૂરા થાય છે, એની પણ ઉજવણી કરી રહ્યા છે। તો આજે આપણા દેશનું જે મુખ્ય મંત્ર છે, આ વર્ષનું મુખ્ય મંત્ર વિકસિત ભારત @2047 માટે યુવા શક્તિ। આપણો આજે દેશના યુવાનો બધી જ ફિલ્ડમાં, જેવું કે રમત ગમત, વ્યાપાર, વિજ્ઞાન, ટેકનોલોજીમાં ખૂબ જ આગળ વધી રહ્યા છે અને આપણા દેશનું નામ રોશન કરી રહ્યા છે। તો આપણે પણ એ માટે પ્રતિજ્ઞા લઈએ, આપણા દેશને વિકસિત કરવા માટે, પ્રગતિશીલ બનાવવા માટે આપણે પણ પ્રતિજ્ઞા લઈએ કે જેવું કે પાણીનો બચાવ કરીએ, વીજળીનો બચાવ કરીએ અને આપણી આજુબાજુનું વાતાવરણ સ્વચ્છ રાખીએ અને આપણા દેશને વિકાસ અને પ્રગતિશીલ બનાવવા માટે આપણે પોતાનું ફાળો આપીએ। એ સાથે હું કીધું છું। જય હિન્દ।